તો મિત્રો આજે આપણે બનાવશું ચોકલેટ જામ સેન્ડવિચ. બહુ સરસ રેસીપી છે. તેના માટે આપણે બ્રેડ લઈ લેશું. બ્રેડ ઉપર ચોકોલેટને સ્પ્રેડ કરી લેશું સરસ રીતે. હવે આપણે બીજું લેયર બનાવશું. બીજા લેયર ઉપર આપણે મિક્સ ફ્રૂટનો જામ લઈ લેશું. તમને ભાવે તો તમે એકલો બીજું જામ પણ એડ કરી શકો છો. તેની ઉપર આપણે ચીઝને ખમણી લેશું સરસ રીતે. ને આપણે ત્રીજા લેયર ઉપર થોડુંક ચોકોલેટ હોય તેને સ્પ્રેડ કરી લેશું. ને હવે આપણે ત્રણ લેયર બહુ સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લેશું. આ સેન્ડવિચ ટેસ્ટમાં પણ બહુ સરસ હોય છે ને બધાને ભાવે છે. અને આ ઇન્સ્ટન્ટ રેસીપી છે. સરસ એવા પીસમાં કટ કરી લેશું એક સરખા. હવે આપણે તેની ઉપર ભુજિયા સેવ એડ કરીશું. જો તમને આલુ સેવ ભાવતી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો મિત્રો તૈયાર છે આપણી ચોકલેટ જામ સેન્ડવિચ. બહુ જ સરસ અને ઇન્સ્ટન્ટ રેસીપી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.